અમે લોકો જે ચેક કરીએ છીએ એ આખી પ્રણાલી તમને કહું છું, એ આખી રીત કહું છું, એ આખી જય સ્વામિનારાયણ। રવિવારની સવારે નવી પાણી ચેનલ પર આપ ઉપસ્થિત થયા આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી તો સબસ્ક્રાઇબ કરી દેજો। મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે સિલેક્ટ કરવા જોઈએ એના વિશેનો વિડિયો છે। એના પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન રહે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। એવી રીતો કઈ કઈ છે જેનાથી મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી શકાય। પહેલું પેરામીટર અમે લોકો જે ચેક કરીએ છીએ એ આખી પ્રણાલી તમને કહું છું, એ આખી રીત કહું છું, એ આખી પદ્ધતિ કહું છું આપણે। પહેલી પ્રોસેસ ફંડ પરફોર્મન્સ બેઝ બેન્ચમાર્ક રિટર્ન। એનું જે બેન્ચમાર્ક લીધેલો છે 1 થી 10 વર્ષનું પરફોર્મન્સ કેવું છે એની અગેન્સ્ટ। બીજું પેરામીટર ફંડ પરફોર્મન્સ બેઝ બેન્ચમાર્ક રિટર્ન બટ ક્વાર્ટરલી પરફોર્મન્સ પણ અમે લોકો ચેક કરતા હોઈએ છીએ। ત્રીજું ફંડ પરફોર્મન્સ બેઝ 1 વર્ષનું બેન્ચમાર્ક રિટર્ન ક્વાર્ટરલી બેઝ પર ચેક કરીએ છીએ, હાફ યરલી બેઝ પર ચેક કરીએ છીએ અને યરલી બેઝ પર ચેક કરીએ છીએ। પાંચમું પેરામીટર ફાઇનાન્શિયલ યર વાઇઝ એક્સેસ રિટર્ન ઓફ ધ 15 years બેઝ બેન્ચમાર્ક રિટર્ન। ફાઇનાન્શિયલ યર વાઇઝ એક્સેસ રિટર્ન ઓફ ધ 15 years ઓફ ધ બેન્ચમાર્ક રિટર્ન। અઘરું પડે છે। નેક્સ્ટ હજી આગળ જોઈએ આપણે। સાતમી વસ્તુ એક્સેસ રિટર્ન ઓફ ધ બેન્ચમાર્ક 1 year રોલિંગ રિટર્ન। આઠમું પેરામીટર excess return over of the 3 year rolling return, excess year return of the 1 year rolling return last 15 years, then excess return of the benchmark 3 year rolling return last 17 years, ત્રણ વર્ષના ક્વાર્ટર ચેક કરતા હોય। 11 excess return of the over benchmark return 1 year rolling return last 15 years, 12 15 વર્ષનું રોલિંગ રિટર્ન ચેક કરીએ છીએ। પછી નેક્સ્ટ ટેકનિકલ વસ્તુઓ છે। આવી રીતે આ બધા ફિલ્ટર માં અમે લોકો મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીનું ફંડનું લિસ્ટ બનાવતા હોય છે અને એમાંથી અમે તમને સજેસ્ટ કરીએ છીએ। 13મું બીટા, 14મું સ્ટાન્ડર્ડ ડેવિએશન, 15મું શાર્પ રેશિયો, 16મું 10 year રેશિયો, 17મું અપ કેપ્ચર રિપોર્ટ, 18મું ડાઉન કેપ્ચર રિપોર્ટ। પછી નેક્સ્ટ એ ફંડનું કોર્પસ કેટલું છે, 20મું એનું કોન્સન્ટ્રેશન એનાલિસિસ કેટલું છે, 21મું એ ફંડ કોણ મેનેજ કરે છે એનો એક્સપિરિયન્સ કેટલો છે, 22મું એ ફંડ હાઉસ કેટલું જૂનું છે અને એની ટીમ આખી કોણ છે। આવા 22 પેરામીટરો અમે લોકો ચેક કરીએ છીએ અને પછી અમે લોકોને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ સજેસ્ટ કરીએ છીએ। જો તમને આ બધું ફાવતું હોય તો ડાયરેક્ટ પ્લાન લઈ શકાય। ખાલી રિટર્ન જોઈને તમે લો છો તો એક ઉદાહરણ આપી દઉં તમને। કોઈ એક ફંડ એવું છે કે જે 50% વધે છે, મતલબ 100 રૂપિયાના 50 રૂપિયા થયા એટલે 150 રૂપિયા। બીજા વર્ષે એ ફંડ બીજું 50% વધ્યું, 150 રૂપિયાના 225 રૂપિયા થયા। ત્રીજા વર્ષે જો એ ફંડ 50% માઇનસ જાય કારણ કે હાઈ રિસ્ક હાઈ રિટર્ન ની ખેલચામાં આપણે ગયા હોય અંદર તો જો 50% નીચે થાય તો 225 રૂપિયાનો 50% માઇનસ કરો એટલે 112 રૂપિયા થાય। 112 રૂપિયા મતલબ 12 રૂપિયા વધ્યા, ભાગાકાર તમે 3 વડે કરો તો 4% રિટર્ન મળ્યું। 50% વાળું પરફોર્મન્સ વાળું ફંડ ખાલી 4% રિટર્ન આપે એટલું જોખમ રહેલું છે। એની સામે બીજું ફંડ જે 20% વધે, 100 રૂપિયાના 120, બીજા વર્ષે બીજા 20% વધે, 120 રૂપિયા 144, ત્રીજા વર્ષે 10% માઇનસ થાય છે તો 14% માઇનસ 14 રૂપિયા માઇનસ થયા તો 130 રૂપિયા થયા। 100 રૂપિયાના 130 રૂપિયા મતલબ દર વર્ષે 10% રિટર્ન। કયું ફંડ સારું તમે જાતે જ નક્કી કરી લો। જો આમાં પૂછવા ના હોય તો અમે તમારો સાથ આપીશું। અમારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે। વિડિયો સારો લાગ્યો હોય આપના ગ્રુપની અંદર શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। થોડીક ટેકનિકલ વાતો હતી અને ગૂંચવવા જેવી વાતો હતી, જોઈ લેજો એક વખત ફરી વખત। જય સ્વામિનારાયણ।